આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા. તેઓએ લોકાદ્રાના પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સહિતની વિદ્યાશાખાના કુલ 239 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે અને 5 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સમર્પિત દેશનું પહેલું અને એકમાત્ર વિશ્વવિદ્યાલય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી પટેલે મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિતકા દીપ જલે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓને સમૃદ્ધ ભારત માટેના 5 વચનના પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત બુક એક્ઝામ વોરિયર્સ બાળકોને આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુવા પેઢીને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ માટે 14 કરોડ કરતાં વધુના ખર્ચે નવનિર્મિત શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ચારુતર એજ્યુકેશન ટ્રસ્ટ ખાતેના મલ્ટી યુટિલિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. લોહ પુરુષ સરદાર પટેલ અને વિદ્યા પુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ પરથી આજે 120 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપણે સોજિત્રા વાસીઓને આજે આપી છે. વડાપ્રધાનશ્રી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં આગળ વધીને આપણે ગુજરાતમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતની સાક્ષીપૂર્ણ કાર્યક્રમ છે. આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભાઈ કાકા સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુસેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદ્ઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા 120 કરોડથી વધુના 53 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયું છે. રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન દસ્તાવેજને આધાર સાથે લિંક કરવા માટે નોંધણી માટે જે ખામી સર્જાઈ હતી તે ખામી હવે દૂર થતાં ફરી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યના 11,57,000થી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25મી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે આજે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક સારવાર હેઠળ છે. 3 બાળકીઓ સહિત એક બાળક રમી રહ્યા હતા ત્યારે તેઓએ આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયની તબિયત લથડી હતી. તેમણે ઉલટીઓ કરવાનું શરૂ કરતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલ લવાતા 3 બાળકીઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાળકીઓના મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ 4 દિવસના કચ્છના પ્રવાસે આવશે. અગાઉ આ સમિતિએ રાજસ્થાનની મુલાકાત લીધી હતી. કચ્છમાં પાવર લાઇનો, ભૂગર્ભમાં પાથરવા ક્ષેત્રો સૂચવી શકાય અને સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા થાય તે માટે નિર્ધારિત બેઠકોનો દોર યોજવામાં આવશે. આ સમિતિ આવતીકાલે ભુજ આવશે. ગુજરાતમાં માત્ર ઘોરાડ મુદ્દે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ આ મુલાકાત નક્કી કરાઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. સાબરમતી એફ કેબિન અને ચાંદલોડિયા એ સ્ટેશનો ઉપર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવાનો હોવાથી કેટલીક ટ્રેનોને અસર થશે.
જે મુજબ વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજે અને આવતીકાલે રદ રહેશે. તેવી જ રીતે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આવતીકાલે અને 2 ડિસેમ્બરે રદ રહેશે. ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સુરેન્દ્રનગર વચ્ચે આવતીકાલે અને 2 તારીખે આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર ગાંધીનગર કેપિટલ વચ્ચે આજે અને આવતીકાલે આંશિક રીતે રદ રહેશે. આ સાથે આજે ગાંધીનગર કેપિટલ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ ચાંદલોડિયા વિરમગામને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ મહેસાણા વિરમગામ થઈને દોડશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.